3 ભાગ્યા 3 ભાગ્યા 3 ભાગ્યા 3 5 વખત 3 છે મતલબમાં. ઓકે, હવે ઘણા બધા શું કરશે, અગર એને બી બોર્ડમાં ખબર નહીં હોય, ચેપ્ટર ખબર નહીં હોય, નિયમ એને જોયો જ નહીં હોય, તો એ 3 ભાગ્યા 3 અહીંયાથી શરૂ કરશે 1, પાછું 3 ભાગ્યા 3 1, પછી 3 જવાબ લાવી દેશે. તો આ મેથડ રોંગ છે, યાદ રાખજો, આવું ન થાય. હંમેશા જ્યારે આવી રકમ આવે તો તમારે અહીંયા જમણી બાજુથી સોલ્વ કરવાનું રાખવાનું. હું આમ ઊભો રહું તો મારી ડાબી બાજુ થાય, પણ આમ કદાચ ઊભો રહું તો આ જમણી બાજુ થશે. અથવા તો હું આમ જ લખું છું, તો આપણે માની લો કે આ લેફ્ટ સાઈડ છે મારી, તો હંમેશા લેફ્ટ સાઈડથી સોલ્વ કરતું કરતું રાઈટ સાઈડ જવાનું હોય. એટલે આનો જવાબ શું આવશે, ખાસ ધ્યાનથી સાંભળજો, કે 3 ભાગ્યા 3 એટલે 3/3. એનો જવાબ આવશે એના ભાગ્યા 3 એટલે એ પણ છેદમાં જશે, એના પછીના 3 પણ છેદમાં જશે, અને એના પછીના 3 પણ છેદમાં જશે. તો આવું બનશે. તો 3 અને 3 કેન્સલ, તો 1/3 નો ઘન થશે, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો કેટલા આવશે 27. તો જવાબ આવશે 1/27.